સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી સમાચાર. ધાંગધ્રામાં એસએમસીએ 2 સ્થળો ઉપર દરોડા પાડ્યા છે. દરોડા પાડી અને દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાંથી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. એસએમસીની ટીમ દ્વારા નરસિંહપરા અને મૂચીવાડામાંથી 3.74 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિદેશી દારૂનો જથ્થો અને 3 વાહન સાથે 2 લોકો ઝડપાયા છે. આ સાથે 3 ફરાર છે, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ધાંગધ્રામાં એસએમસીના 2 દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરીની સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. હવે આગળ વાત રાજકોટની. રાજકોટના જેતપુરમાંથી પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. જેતપુર સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 95 ચાઇનીઝ રીલ જપ્ત કરી છે. તો રાજકોટથી સમાચાર. રાજકોટના જેતપુરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. જેતપુર સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 95 ચાઇનીઝ રીલ પકડી છે. 6 વેપારીઓની ચાઇનીઝ દોરીના જથ્થાની સાથે અટકાયત પણ કરવામાં આવી છે. કુલ 29,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ચાઇનીઝ દોરી કે જે લોકોના જીવ માટે ઘાતક સાબિત થઈ રહી છે.